નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એક્સપેરિમેન્ટ જોવા જઈ રહ્યા છે એ છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઉપર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ આપણે પરફોર્મ કરવા જઈ રહ્યા છે. જનરલી જ્યારે આપણે નો લોડ વાત કરીએ એનો મતલબ કે શાફ્ટ ઉપર કોઈ લોડ કનેક્ટેડ હોવો જોઈએ નહીં. જો આની સાથે મેં કોઈ કન્વેયર બેલ્ટ બાંધ્યો હોય અને એના ઉપર લોડ આપ્યો હોય તો એને નો લોડ ટેસ્ટ નહીં કહેવાય. નો લોડ ટેસ્ટ એટલે શાફ્ટ ઉપર કંઈ હોવું જોઈએ નહીં. બીજો ટેસ્ટ છે બ્લોક રોટર ટેસ્ટ. બ્લોક રોટર ટેસ્ટમાં આપણે શાફ્ટને બ્લોક કરી દેશું અને રેટેડ કરંટ આપીશું. નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ છે એ ટ્રાન્સફોર્મરના સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જેવો ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ જેવો ટેસ્ટ છે. એટલે કે ટ્રાન્સફોર્મરનો જે ઓપન સર્કિટ ટેસ્ટ છે એ ઇન્ડક્શન મોટર માટે કહેવાશે નો લોડ ટેસ્ટ, અને ટ્રાન્સફોર્મરનો જે શોર્ટ સર્કિટ ટેસ્ટ છે એ ઇન્ડક્શન મોટર માટે કહેવાશે બ્લોક રોટર ટેસ્ટ. એટલા માટે આપણને આનો રેટેડ વોલ્ટેજ અને રેટેડ કરંટ ખબર હોવો જોઈએ. આ જે મોટર છે એ 0.5 HP ની મોટર છે અને એનો રેટેડ કરંટ છે 4.2 એમ્પિયર અને રેટેડ વોલ્ટેજ છે 230 વોલ્ટ. આપણે જે પેરામીટર લેવાના છે સેમ જે આપણે ટ્રાન્સફોર્મર માટે ઓપન સર્કિટ ટેસ્ટમાં જે પેરામીટર લેતા હતા, એટલે કે V0, I0 અને W0, સેમ પેરામીટર આપણે આ ઇન્ડક્શન મોટરના નો લોડ ટેસ્ટ માટે લેશું. આપણે જે વોલ્ટેજ આપવાના છે આને રેટેડ વોલ્ટેજ એ 230 વોલ્ટેજ આપવાના છે અને એ આપણે મેજર કરીશું પાવર એનાલાઇઝરની મદદથી. આ પાવર એનાલાઇઝરમાં આપણને વોલ્ટેજ, કરંટ, એક્ટિવ પાવર, પાવર ફેક્ટર, એપરન્ટ પાવર, રિએક્ટિવ પાવર અને ફ્રીક્વન્સીની વેલ્યુ દેખાડવાના છે. કનેક્શન બહુ જ સિમ્પલ રાખ્યા છે આપણે. સૌથી પહેલા આપણે એક એક્સટેન્શન બોર્ડ લીધું છે જેની અંદરથી આપણે સપ્લાય આપ્યો છે વેરિયાકને. આ વેરિયાકમાંથી સપ્લાય ગયો છે પાવર એનાલાઇઝરમાં અને પાવર એનાલાઇઝરના આઉટપુટમાંથી આપણે સપ્લાય આપી દીધો છે ઇન્ડક્શન મોટરની અંદર. તો કનેક્શન ખૂબ સિમ્પલ છે. ખાલી આપણે વેરિયાક લેવાનું કારણ એ છે કે શોર્ટ સર્કિટ ટેસ્ટ એટલે કે આપણો જે બ્લોક રોટર ટેસ્ટ છે એ હંમેશા ઓછા વોલ્ટેજ ઉપર પરફોર્મ થાય. તમારું બ્લોક રોટર ટેસ્ટની અંદર ઇન્ટેન્શન છે કે કરંટ રેટેડ આવે. રેટેડ કરંટ તમને ખૂબ ઓછા વોલ્ટેજે મળતો હોવાથી આપણને અહીંયા એક વેરિયાકની જરૂર પડશે. પ્લસ આપણે એ પણ ઓબ્ઝર્વ કરશું કે નો લોડ ટેસ્ટ વખતે જે પાવર ફેક્ટર હોય છે એ ખૂબ જ ઓછો હોય છે કમ્પેર ટુ જ્યારે તમે એને રેટેડ કરંટ આપો ત્યારે. તો સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા હું પાવર એનાલાઇઝરનો સપ્લાય અને વેરિયાકનો સપ્લાય ચાલુ કરીશ. અત્યારે આપણે ફૂલ વોલ્ટેજ આપ્યા નથી એટલે વોલ્ટેજની વેલ્યુ આવે છે ખાલી 2 વોલ્ટ. હવે હું પરફોર્મ કરવા જઈ રહ્યો છું નો લોડ ટેસ્ટ. નો લોડ ટેસ્ટમાં આની શાફ્ટ ઉપર કશું રાખ્યું નથી અને ધીરે ધીરે વેરિયાકની મદદથી હું વોલ્ટેજ વધારતો જઈશ. એ વોલ્ટેજ આપણે ક્યાં ઓબ્ઝર્વ કરશું? અહીંયા. અને કેટલે સુધી જશું? 230 વોલ્ટ સુધી જશું. તો હું ધીરે ધીરે વોલ્ટેજ વધારું છું. જેમ વોલ્ટેજ વધારીશ એમ ઇન્ડક્શન મોટરની સ્પીડ વધવા લાગશે. આ 4 પોલ વાળી આ જે ઇન્ડક્શન મોટર છે એનો જે સિંક્રોનસ સ્પીડ છે 1500 RPM છે. નો લોડ ઉપર તમારી જે મોટર છે એ નિયરલી સિંક્રોનસ RPM ઉપર જ ફરતી હોય, જે આપણે આ ટેકોમીટરની મદદથી મેજર કરવાના છે. તો વોલ્ટેજ આપણે ધીરે ધીરે વધારતા જઈએ. 60, 70, 80, 90, 100, 150, 175, 190, 215 અને 230 વોલ્ટ આપણે સેટ કરી દઈએ છે. તો હવે રેટેડ વોલ્ટેજ જે છે એ છે 230. એ વખતનો રેટેડ કરંટ, નો લોડ કરંટ, નો લોડ કરંટ છે 3.0 એમ્પિયર. મોટર જે પાવર કન્ઝ્યુમ કરે છે 128 વોટ. મોટરનો પાવર ફેક્ટર છે 0.18. નો લોડ પાવર ફેક્ટર મોટરનો હંમેશા ખૂબ ઓછો હોય, અહીંયા છે 0.18. એનો જે એપરન્ટ પાવર છે એ છે 705.3 અને એનો રિએક્ટિવ પાવર છે 694.3. ફ્રીક્વન્સી છે એ વખતની 50.03. તો આમાંથી આપણને લો લોડ માટેના બધા રીડિંગ મળી ગયા છે, જેમાંથી આપણા કામના 3 મેઇન રીડિંગ છે: V0, I0 અને W0.
સેમ વસ્તુ હવે આપણે બ્લોક રોટર ટેસ્ટ પરફોર્મ કરવો છે. તો બ્લોક રોટર ટેસ્ટ કોઈ દિવસ ફૂલ વોલ્ટેજ ઉપર પરફોર્મ થાય નહીં, એટલા માટે હું આ વોલ્ટેજને 0 કરી લઉં છું. અને હવે હું શું કરીશ કે આ જે ફરતી રોટર છે એને બ્લોક કરવા ટ્રાય કરીશ. આ રોટરને હવે હું બ્લોક કરી દઉં છું, એટલે હું એને ફરવા નહીં દઉં. અને આપણે એને શું કાપશું? રેટેડ કરંટ, એટલે કે 4.2 એમ્પિયર નો જે કરંટ છે એ ફ્લો કરાવવા ટ્રાય કરશું. અહીંયાથી હવે હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ તો કરંટ વધતો જાય છે. કરંટ કેટલો આવે છે? 1.2 એમ્પિયર, 1.3, મારે જવાનું છે 4.2 એમ્પિયર સુધી. 2 એમ્પિયર, 2.3, 2.5, 3 એમ્પિયર, 3.4, 3.9, 4.2 એમ્પિયર. 4.2 એમ્પિયર ઉપર કેટલા રીડિંગ આવે છે? વોલ્ટેજ આવે છે 67, કરંટ આવે છે 4.5, પાવર આવે છે 278, પાવર ફેક્ટર આવે છે 0.98, એસ ની વેલ્યુ આવે છે 310, ક્યુ એટલે કે રિએક્ટિવ પાવર 126 અને ફ્રીક્વન્સી છે 50. તો હવે હું શું કરીશ? મારો વોલ્ટેજ ધીરે ધીરે ઘટાડી દઈશ અને આને છોડી દઈશ. તો આ મારા પાસે બ્લોક રોટર ટેસ્ટના રીડિંગ આવી ગયા. બધા જે રીડિંગ છે એ હું આપણા જે યુટ્યુબનો વિડીયો છે એની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. બીજી એક વસ્તુ આપણે જે ઓબ્ઝર્વ કરવી છે કે નો લોડ ઉપર આપણે આની સ્પીડ પણ માપી લેવી છે. તો હું ફરીથી એકવાર મોટરને વોલ્ટેજ આપી 230 વોલ્ટ ઉપર એની આપણે સ્પીડ મેજર કરી લેશું. ટુ 30 વોલ્ટ ઉપર આની જે સ્પીડ આવે છે એ આવે છે 1494 આરપીએમ. સિંક્રોનસ સ્પીડ હશે 1500 અને નિયર બાય સ્પીડ આવે છે 1496 આરપીએમ. કારણ કે નો લોડ ઉપર મોટર નિયરલી સિંક્રોનસ સ્પીડની નજીક ફરતી હોય છે. હવે આપણી આ મોટરના પેરામીટર જે નો લોડ ઉપર છે આની અંદર પાવર ફેક્ટર ખાસ જોવાનો છે, જે કેટલો છે 0.18. સેમ એક્સપેરિમેન્ટની અંદર આપણે એક નવી વસ્તુ એડ કરી દીધી છે કે મોટરના આઉટપુટ સાથે અહીંયા પાવર એનાલાઇઝરમાંથી આઉટપુટમાં જે ટર્મિનલ મોટરમાં જાય છે એની સાથે પેરેલલમાં આપણે એક કેપેસિટર બેંક કનેક્ટ કરી દીધી છે. કેપેસિટર બેંકનું કામ શું હોય? પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાનું. તો એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે હું શું કરીશ? અહીંયાથી સ્વિચ ચાલુ કરીશ એટલે કેપેસિટર બેંક પિક્ચરમાં આવશે. એક એક સ્વિચ ઓન કરતા જશું તો 12.5 માઇક્રોફેરાડનો કેપેસિટર પિક્ચરમાં આવે છે અને એના લીધે પાવર ફેક્ટર વધતા જશે. તો હવે હું આની સ્વિચ ઓન કરી અને પહેલી સ્વિચ ઓન કરું છું. અત્યારે બાય ડિફોલ્ટ પાવર ફેક્ટર નો લોડ ઉપર છે 0.18. જેવી હું એક સ્વિચ ઓન કરીશ તો હવેના જે રીડિંગ છે એ છે 230 વોલ્ટ. કરંટની વેલ્યુ જે પહેલા 3 એમ્પિયર હતી હવે થઈ ગઈ 2.1 એમ્પિયર. પાવરની વેલ્યુ છે 129. પાવર ફેક્ટર વધીને થઈ ગયો 0.26, કારણ કે આપણે કેપેસિટર કનેક્ટ કર્યું એટલે પાવર ફેક્ટર થઈ ગયું 0.26. એસ ની વેલ્યુ એટલે કે એપરન્ટ પાવર છે 484, રિએક્ટિવ પાવર છે 466 અને ફ્રીક્વન્સી છે 49.98. સેમ વસ્તુ આપણે બીજું એક કેપેસિટર એડ કરશું તો ફરીથી તમારું તમે જોશો કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થશે અને જે કરંટની રિક્વાયરમેન્ટ પહેલા હતી એ પણ ઘટશે. તો હવે સેકન્ડ કેસ માટે રીડિંગ લઈએ. વોલ્ટેજ તો સેમ જ છે 229, કરંટ ઘટીને થઈ ગયો 1.24, પાવર સેમ નો સેમ જ રહે છે 130.36. હવે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન આપણે કરવા માંગશું કે જ્યારે તમે કેપેસિટર બેંક કનેક્ટ કરો છો ત્યારે તમારો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય છે, તમારો કરંટ ડિક્રીઝ થાય છે, પણ એના લીધે યુનિટ કન્ઝમ્પશનમાં કોઈ ફરક નથી પડતો. આ બાબત તમારા દિમાગમાં એબ્સોલ્યુટ શ્યોર હોવી જોઈએ કે કેપેસિટર કનેક્ટ કરવાથી
સિસ્ટમને ફાયદો થાય છે, પણ એક્ટિવ પાવરના કન્ઝમ્પશન ઉપર કોઈ ફાયદો થતો નથી. એટલે કે તમારા KWH જે છે એ ઘટવાના નથી. ઓકે, તો હવે આપણે ફરીથી રીડિંગ કન્ટિન્યુ રાખીએ કે ભાઈ વોલ્ટેજ હતા 228, કરંટ 1.2, પાવર રિક્વાયરમેન્ટ 129.48, પાવર ફેક્ટર 0.45, એસ એટલે કે એપરન્ટ પાવર 285, ક્યુ 252.0 અને ફ્રીક્વન્સી છે 49.96. એક બીજું કન્ક્લુઝન પણ ધ્યાને આવે છે કે તમારો જે એપરન્ટ પાવર છે, એપરન્ટ પાવરની વેલ્યુ ઘટતી જાય છે. એટલે જો તમારું બિલિંગ એપરન્ટ પાવર ઉપર હોય તો કેપેસિટર બેંક લગાડવાથી તમને ફાયદો થાય છે, પણ જો તમારું બિલિંગ KWH બેઝ હોય તો એનાથી તમને કોઈ ફાયદો થવાનો નથી. હવે હજી એક કેપેસિટર બેંક ચાલુ કરીએ. તો મેં ત્રીજી કેપેસિટર બેંક કેપેસિટર ચાલુ કર્યું છે 12.5 માઇક્રોફેરાડનું અને વોલ્ટેજના રીડિંગ છે 229. કરંટ હવે ઘટીને થઈ ગયો છે ખાલી 0.65 એમ્પિયર. પાવર રિક્વાયરમેન્ટ હજી એટલી જ છે 130 વોટ. પાવર ફેક્ટરની વેલ્યુ હવે વધીને થઈ ગઈ છે 0.86. એસ ની વેલ્યુ થઈ ગઈ છે એટલે કે તમારો KVA 149. રિએક્ટિવ પાવર હવે ખાલી ને ખાલી છે 74 વોટ્સ અને ફ્રીક્વન્સીની વેલ્યુ સેમ 49.98 છે. હવે આપણે એક ચોથી પાવર કેપેસિટર ઓન કરશું એટલે કે 12.5 વત્તા 12.5 25, 37.5 અને હવે આ 50 માઇક્રોફેરાડ બધા પેરેલલમાં છે એટલે 50 માઇક્રોફેરાડની ઇફેક્ટ પિક્ચરમાં આવે છે. અને ચોથી સ્વિચ પછી રીડિંગ આવે છે 228. કરંટની વેલ્યુ છે 1 એમ્પિયર. પાવર તમારો છે 132. પાવર ફેક્ટર છે 0.5. હવે આ પાવર ફેક્ટર જે છે એ લીડિંગ સાઈડ ગયો 0.5. એસ ની વેલ્યુ છે 234. ક્યુ ની વેલ્યુ છે 193 અને ફ્રીક્વન્સી છે 49.98. જો આપણે આ રીડિંગ્સને પ્રીવિયસ રીડિંગ સાથે કમ્પેર કરીએ તો એ પણ ખ્યાલ આવે છે કે કેપેસિટર લગાડવાથી દર વખતે ફાયદો થાય એવું નથી. કેપેસિટર માપનું હોય તો ફાયદો છે, પણ જો તમે વધારે કેપેસિટર લગાડી દીધા સિસ્ટમની અંદર તો એ કરંટ પણ વધારે ખેંચવાનું છે, પાવર ફેક્ટર પણ સુધારવામાં એટલી હેલ્પ નથી કરતું અને તમારું કન્ઝમ્પશન જે છે પાછું વધી જાય. તો પાવર ફેક્ટર આઈડિયલ કયો કહેવાય તો કે 0.9 થી 1 ની વચ્ચે આવે એ પાવર ફેક્ટર આઈડિયલ. એના માટે જે કેપેસિટર લગાડવામાં આવે એ સારું, પણ તમે ડબલ કેપેસિટર લગાડી દો રિક્વાયરમેન્ટ કરતા અને જો પાવર ફેક્ટર લીડિંગમાં જઈ રહ્યું છે તો પણ એ કન્ઝ્યુમર માટે બેનિફિશિયલ નથી. તો આ એક પ્રેક્ટિકલમાં આપણને બે પ્રેક્ટિકલના ફાયદા જોવા મળ્યા. એક કે આપણે નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ તો પરફોર્મ કર્યો જ છે, સાથે સાથે ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કઈ રીતે કરાય કેપેસિટર બેંકની મદદથી એ પણ આપણે સાથે સાથે સમજ્યા. હોપ કે તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયું હશે. કેલ્ક્યુલેશન આપણે હવે પછી જોઈશું. થેન્ક યુ.